हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે ચેપ્ટર નંબર 8 માં લેક્ચર 6 માં જે છે એ આગળ અભ્યાસ કરવાનો છે। હવે આપણે અલિંગી પ્રજનન જે છે એ પૂરું થયું। હવે આપણે પહોંચ્યા છીએ લિંગી પ્રજનન। લિંગી પ્રજનનમાં પહેલાં તો આપણને લિંગી પ્રજનનનો જે છે એ મતલબ ખબર હોવો જોઈએ। તો પહેલું જ લિંગી પ્રજનન। લિંગી પ્રજનન એટલે શું? જન્યુના જોડાણ દ્વારા થતું પ્રજનન એટલે કયું પ્રજનન થાય? લિંગી પ્રજનન। હવે એ પહેલાં આપણે વાત કરી લઈએ લિંગી પ્રજનન શા માટે અથવા તો અલિંગી પ્રજનનની મર્યાદા। એટલે જન્યુના જોડાણ દ્વારા થતું પ્રજનન એને કહેવાય લિંગી પ્રજનન। આપણે આગળ અલિંગી પ્રજનનમાં જે છે એ ચર્ચા કરી ગયા કે અલિંગી પ્રજનનના પ્રકાર જેવા કે ભાજન, અવખંડન, કલિકા સર્જન, બીજાણુ સર્જન, વાનસ્પતિક પ્રજનન, પુનઃસર્જન। એમાં વાનસ્પતિક પ્રજનન જે હતું એ માત્ર વનસ્પતિઓમાં જોવા મળતું એક પ્રકારનું જે છે એ કુદરતી અને કૃત્રિમ રીતે બંને રીતે જોવા મળતું, જેમાં કૃત્રિમ અને કુદરતીમાં આપણે આગળ પ્રકાર પણ જે છે અલિંગી પ્રજનન પદ્ધતિમાં જોયા હતા। હવે આપણે વાત કરવાની છે લિંગી પ્રજનન પદ્ધતિની। લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કઈ રીતે અલગ પડે અને લિંગી પ્રજનનની મર્યાદાઓ અલિંગી પ્રજનનની મર્યાદાઓ। એટલે પહેલાં તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કઈ રીતે અલગ પડે છે, ત્યાર પછી અલિંગી પ્રજનનની મર્યાદા વિશે જે છે એ વાત કરીએ। જ્યારે એક જ પિતૃ ભાગ ભજવે, પહેલાં આપણે જોઈ અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ જે છે એ ભાગ ભજવે છે। માત્ર એક જ પિતૃ જે છે એ અલિંગી પ્રજનનમાં ભાગ ભજવે છે। જ્યારે લિંગી પ્રજનન જે છે લિંગી પ્રજનનમાં જે છે બે પિતૃ ભાગ ભજવે છે। કેટલા પિતૃ ભાગ ભજવે? બે પિતૃ ભાગ ભજવે છે। એટલે જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષ વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તો એને કહેવાય અલિંગી પ્રજનન, એટલે જન્યુના નિર્માણ વગર। જ્યારે પ્રજનન પદ્ધતિના નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બે પિતૃમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે નર અને માદા બંને સજીવો જે છે એ સંકળાયેલા હોય તો તેને કહેવાય લિંગી પ્રજનન। અલિંગી પ્રજનનની પહેલાં આપણે મર્યાદાઓ જોઈ લઈએ। વારસામાં એક જ પિતૃના લક્ષણ આવતા, વારસામાં એક જ પિતૃના લક્ષણ આવે। જ્યારે લિંગી પ્રજનનમાં વારસામાં બે પિતૃના જે છે એ લક્ષણો આવે છે। એટલે બંનેના જે છે એ તફાવત થઈ ગયો અને અલિંગી પ્રજનનની પહેલી મર્યાદા। બીજી, અલિંગી પ્રજનનમાં વિવિધતા સર્જાતી નથી, એટલે કે ભિન્નતા જોવા મળતી નથી। એનું કારણ છે માત્ર એક જ સજીવ દ્વારા પ્રજનન થાય છે। એનું કારણ શું છે? માત્ર એક જ પિતૃ દ્વારા જે છે એ પ્રજનન થાય છે, એટલા માટે તેમાં વિવિધતા જોવા મળતી નથી। તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે। કોની સરખામણીમાં? લિંગી પ્રજનનની સરખામણીમાં, કે એમાં બાળ સંખ્યાનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે।
તેનાથી સ્પર્ધા શું થાય છે? વધે છે. રેડી? અલિંગી પ્રજનનમાં સ્પર્ધા શું થાય છે? વધે છે. વસ્તીનું નિયંત્રણ થતું નથી. વસ્તીનું નિયંત્રણ થતું નથી એના માટે, કારણ કે કોષ જે છે એ કોષ વિભાજન, અમીબા છે તો અમીબા કોષ વિભાજન પામવાનું છે, એટલા માટે એની વસ્તીમાં જે છે એ વધારો થાય, એનું નિયંત્રણ થાય નહીં. વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે, એટલે વસવાટ જે છે ત્યાં એની સંખ્યામાં, સજીવોની સંખ્યામાં વધારો થાય, એટલા માટે ત્યાં વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય. સજીવો સરળતાથી અનુકૂલિત થઈ શકતા નથી, કારણ કે એમાં ભિન્નતા હશે નહીં, એટલા માટે. એટલે આ જે છે એ અલિંગી પ્રજનનની મર્યાદા જે છે એ ખાસ યાદ રાખવાની છે. કુલ 5 મર્યાદાઓ છે, એ પાસે 6 મર્યાદાઓ છે, એ 6 મર્યાદા 2 માર્કમાં બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગઈ છે કે અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો, અને અથવા તો એમાંય પ્રશ્ન પૂછાય છે કે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન કરતાં કઈ રીતે ભિન્ન છે અને અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. 2 માર્કમાં જે છે પૂછાય છે, નાનો અમથો ક્વેશ્ચન છે. ત્યાર પછી આપણે વાત કરી શા માટે લિંગી પ્રજનનની રીત અથવા પદ્ધતિ. લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે સમજાવો. પહેલો પ્રશ્ન જે છે એ કે લિંગી પ્રજનન પદ્ધતિમાં સંતતિઓમાં જે બાળકનું નિર્માણ થાય છે અથવા તો જે સંતતિનું નિર્માણ થાય છે એમાં ઝડપથી ભિન્નતાનો સંચય કેમ થાય છે એ સમજાવો. એક જ પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ તેમજ કોષીય રચનાઓનું સર્જન સંકળાયેલું હોય છે. એક પિતૃકોષમાંથી 2 બાળકોષના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ તેમજ કોષીય રચનાનું સર્જન સંકળાયેલું હોય છે. એટલે કેવા એવું માગે છે કે દાખલા તરીકે આપણે લઈ નરમાં પ્રજનન કોષ, શુક્ર કોષ, બીજો પિતૃકોષ લઈ માદાનો પિતૃકોષ, પ્રજનન કોષ અંડકોષ. હવે જ્યારે બ્લુપ્રિન્ટ બનશે ત્યારે ડીએનએની 2 સેટ બનશે. કેટલા સેટ બનશે? 2 સેટ. કેટલા સેટ બને? 2 સેટ. એટલે કે એક્સ વાય કેટલા ટકા હોય? 50% એક્સ અને 50% વાય. એવી જ રીતે અંડકોષમાંથી પણ જે છે 2 સેટ બનશે. આ 100% જે છે એ ક્યાં હશે? એક્સ જ હશે. ક્યાં હશે? એક્સ રંગસૂત્ર. હવે આપણે અહીંયા જુઓ કે એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિથી તેમજ કોષીય રચનાનું સર્જન સંકળાયેલું હોય છે. ડીએનએ પ્રતિકૃતિની ટેકનિક હંમેશા સંપૂર્ણ ચોક્કસ હોતી નથી, કે જ્યારે આમાંથી પ્રતિકૃતિ થાય ડીએનએની એ દરમિયાન જે બાળ ડીએનએ બનવાનું છે એ ડીએનએ એટલે જે પિતૃકોષનું ડીએનએ છે એમાંથી જે સંતતિમાં ડીએનએ આવવું છે એ ચોક્કસ રીતે સંપૂર્ણ ટેકનિકથી થતી નથી. એમાં થોડા ઘણા અંશે જે છે શું રહી જાય છે? ફેરફાર રહી જાય છે, અને એ ફેરફારના કારણે જે છે એ ભિન્નતાનું શું થાય છે? સર્જન થાય છે. અથવા તો આ જે છે આ છે. હવે આમાંથી 4 શૃંખલાઓ આવી જે છે છૂટી પડે. એવી જ રીતે માદામાં પણ 4 શૃંખલાઓ આવી રીતે જે છે એ જોડાણ થઈ અને શું બનાવે છે? ડીએનએ. કાં તો એક્સ એક્સ જોડાશે તો માદા, અને કાં તો વાય એક્સ જોડાશે તો નર. એક્સ વાય એટલે નર. હવે આવું થવાના કારણે પણ જે છે એ ભિન્નતાનો શું થાય છે? સંચય થાય છે. એટલે મુખ્યત્વે તો જે છે એ આપણે જોવાની છે પ્રતિકૃતિ, કે જ્યારે પિતૃ સજીવમાંથી પ્રતિકૃતિ બનતી હોય એ બ્લુપ્રિન્ટ જે છે એ સંપૂર્ણ ચોકસાઈપૂર્વક થતી નથી. એમાં થોડા ઘણા અંશે જે છે એ ફેરફાર રહી જાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વિશ્વનીય હોતી નથી.
નથી, એટલે એકના એક માધ્યમમાં તમે બીજી વાર એની પ્રક્રિયા કરો તો એના રીડિંગમાં જે છે થોડા ઘણા અંશે ફેરફાર આવે ને આવે, એટલા માટે જે છે એ ભિન્નતાનો સંચય થાય. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામે છે. હવે પ્રજનન કોષોમાં જે ભિન્નતાઓ સર્જન પામે છે એ ભિન્નતાઓ અનુગામી પેઢીમાં જે છે એ શું પામે છે? વહન પામે છે. અહીંયા આપણે આને જે છે એ સાફ કરી નાખીએ, એટલે જેથી કરીને બીજું બોર્ડ વર્ક સમજવામાં તમારે ભેગું ન થાય. હવે આપણે વાત કરતા પ્રતિકૃતિની, તો આગળની પેઢીમાં જે પ્રતિકૃતિ આવશે રેડી, એમાં ભિન્નતા જે આવી છે એ ભિન્નતા જે છે એનું શું થઈ જાય? સંચય થઈ જાય. એ ભિન્નતાનો સંચય થઈ ગયો. હવે એ ભિન્નતા જે છે એ એક લક્ષણ બની જાય. એ લક્ષણ જે છે એ પાછું એની અનુગામી પેઢીમાં જે છે એ આવશે. એટલે એવી રીતે જે છે એ ભિન્નતાનો આગળ શું થતો જાય? સંચય થતો જાય છે. હવે આપણે જોઈ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન, જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય ત્યારે ડીએનએની પ્રતિકૃતિ સર્જાય ત્યારે અનુગામી પેઢીમાં જે છે એ વહન પામે છે. એટલે પિતૃ સજીવો એમાંથી પ્રતિકૃતિ એટલે થોડા ઘણા અંશે જે છે શું રહી ગયો છે? ફેરફાર. હું બેનું ડીએનએ, એટલે થોડા ઘણા અંશે ફેરફાર રહી ગયો. એટલે આનું જે ડીએનએ હતું એની કરતાં આમાં થોડીક જે છે શું જોવા મળશે? ભિન્નતા. આ ભિન્નતા હેમાં આવે તો કે સંતતિમાં. આ ભિન્નતા જે છે એમાં આવશે સંતતિમાં. હવે આ ભિન્નતા જે સંતતિના ડીએનએમાં આવી એ એક શું બની ગયું? લક્ષણ બની ગયું. એ લક્ષણ જે છે આગળ જતા જે છે એ કેવું બની જાય? આનુવંશિક. કેવું લક્ષણ બની જાય? આનુવંશિક. એટલે આ જે ભિન્નતા આવી હતી એ સંતતિમાં આવ્યું હતું. આ આપણે નામ આપીએ આને પી પેઢી, આને નામ આપણે આપી F1 પેઢી, આને નામ આપી પી પેઢી. પી પેઢીમાંથી F1 પેઢીમાં થોડા ઘણા અંશે જે છે ભિન્નતા આવી. રેડી. હવે F1 પેઢીમાં અહીંયા ભિન્નતા આવી, એ ભિન્નતા પાછી F2 પેઢીમાં તો આવશે જ, તેની સંતતિમાં તો ભિન્નતા જે છે એ આવશે જ તે F2માં. પણ એની સિવાયની પણ જ્યારે પ્રતિકૃતિ થતી છે ત્યારે થોડા ઘણા અંશે શું રહી જાય? ભિન્નતા. એટલે આ ભિન્નતા પણ જે છે એ સંતતિમાં. એટલે આવી ભિન્નતાઓ ધીમે ધીમે જે છે એ ક્રમબદ્ધ ચાલતી રહી ને એના કારણે જે છે એ એક છેલ્લે શું પ્રેરાય? ઉદ્વિકાસ જે છે એ છેલ્લે અંતે નવી જાતિનું શું કરે? નિર્માણમાં જે છે એ સંકળાયેલ છે. એટલે પ્રત્યેક ડીએનએની પ્રતિકૃતિમાં નવી ભિન્નતાઓની સાથે સાથે પૂર્વવર્ત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત હોય છે. એટલે જુઓ, આમાં જે ભિન્નતા હતી એ તો હશે જ ત્યાંમાં. જે F1 પેઢીમાં હતી તો F2 પેઢીમાં હશે જ તે, પણ એની સિવાયની પણ બીજી જે છે એ ભિન્નતા આમાં આવી. એ કેમ? તો કે ડીએનએની પ્રતિકૃતિ થાય ત્યારે. આપણે જોઈએ તો આ ડીએનએ જે છે એની પ્રતિકૃતિ થાય એટલે થોડા ઘણા અંશે ફેરફાર રહી જાય. એટલે પિતૃનું જે ડીએનએ બન્યું એમાં થોડા ઘણા અંશે શું આવી? સંતતિમાં ભિન્નતા. હવે આ સંતતિમાં જે ભિન્નતા આવી છે એ ભિન્નતા તો આગવી પેઢીમાં જ્યારે પાછું ડીએનએની પ્રતિકૃતિ થાય ને એ ભિન્નતા તો આવશે જ તે, પણ એની સિવાયની પણ બીજી ભિન્નતા જે છે એ આવે છે. એટલે આના લક્ષણો આમાં આવશે અને આના લક્ષણો જે છે એ આમાં આવશે, અને બીજા જે છે એ થોડા ઘણા અંશે શું આવશે? ભિન્નતા આવશે. આમ વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત ભિન્ન હોય છે. કોઈ પણ વસ્તીના બે સજીવો હોય એમાં ભિન્નતાની ભાત કેવી હોય? અલગ અલગ હોય છે. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતાં સંતતિમાં નવા સંયોજનો સર્જાય છે. લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવો નર અને માદા ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. આથી સંતતિમાં ભિન્નતાની ક્રિયા જે છે એ કેવી ઝડપથી સર્જન પામે છે. હવે આપણે વાત કરીએ લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ અસર જળવાઈ રહે છે અથવા જાળવી રાખવામાં આવે છે. તો આપણે વાત કરીએ પહેલા નર.
માદા. હવે કોઈ પણ સજીવ હોય એમાં 44 જોડ રંગસૂત્ર જે છે એ આવેલા હોય. નર હોય કે માદા હોય, માનવમાં જે છે એ 44 જોડ રંગસૂત્ર આવેલા હોય. કેટલા? 46 રંગસૂત્ર. જોડ થાય 23. સંખ્યા રંગસૂત્રની પૂછાય તો કેટલી આવશે? 46. એટલે કેટલી થાય? 23 જોડ રંગસૂત્ર. કેટલી થાય? 23 જોડ. એવી જ રીતે માદામાં પણ 23 જોડ રંગસૂત્ર. એક જોડ એટલે 2, એટલે 46 ના 2 કરો એટલે કેટલા થાય? 23 ડબલ. એટલા માટે 46 સંખ્યા હશે અને 23 જોડ રંગસૂત્ર. બંનેનો મિનિંગ જે છે એક જ થાય. એમાં 22 જોડ, આ 23 જોડ જે છે એમાંની 22 જોડ જે છે કેવી છે? દેહિક. એટલે જે શરીરની રચના સાથે સંકળાયેલા હોય એવા રંગસૂત્ર છે. જ્યારે આમાંની એક જોડ કેવી છે? લિંગી. એટલે જે પ્રજનન અંગોના નિર્માણ સાથે સંકળાયેલા હોય. લિંગીમાં ક્યાં ક્યાં આવશે? એક્સ અને વાય. એક એક્સ રંગસૂત્ર છે અને એક ક્યુ છે? વાય રંગસૂત્ર. એવી જ રીતે આમાં સેમ ટુ સેમ 22 જોડ કેવા છે? દૈહિક રંગસૂત્ર. એક જોડ જે છે કેવા છે? લિંગી. પણ આમાં લિંગી રંગસૂત્ર બંને અલગ અલગ હતા નરમાં, જ્યારે માદામાં લિંગી રંગસૂત્ર બંને કેવા છે? સમાન છે. હવે તો કહે કે જ્યારે પ્રજનન કોષનું નિર્માણ થાય, એટલે કે નરમાંથી જ્યારે એનું નિર્માણ થયું શુક્રકોષ, અને આમાંથી થાય અંડકોષ, ત્યારે કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ. કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ. એટલે પ્રજનન કોષમાં જે છે એ રંગસૂત્રની સંખ્યા કેટલી આવશે? અડધી. 46 હતી તો એની કેટલી આવશે? 23 રંગસૂત્રો. 23 રંગસૂત્રમાં 22 કેવા છે? દૈહિક છે ને એક કેવું છે? લિંગી. નરમાં એક્સ છે અથવા તો વાય છે. એવી જ રીતે અંડકોષમાં પણ 23, એમાં 22 દૈહિક અને એક જે છે એ કેવું છે? લિંગી. એ તો એક્સ જ છે. હવે આ બંને જે છે એ ભેગા થાય, એનું ફલન થાય, એટલે પાછું બાળક જે છે એમાં આ 23 રંગસૂત્ર અને આ 23 રંગસૂત્ર સંખ્યા છે, જોડ નથી. એટલે બાળકમાં કેટલા રંગસૂત્ર થયા? 46 રંગસૂત્ર. કેટલા રંગસૂત્ર આવ્યા? 46 રંગસૂત્ર. એટલે કેટલી જોડ છે? 23 જોડ. નક્કી કોણ ઉપર? તો આમાં કાં તો એક્સ છે અથવા તો વાય છે. આમાં તો માત્ર શું છે? એક્સ. જો એક્સ એક્સ જોડાય તો શું બનશે? છોકરી. અને એક્સ વાય જોડાય તો શું બનશે? છોકરો. એટલે આવી રીતે જે છે એ રંગસૂત્રની અને ડીએનએની જે છે એ સંખ્યા આગવી પેઢીમાં જળવાય. ડબલ એ નથી થતી. જેટલી પિતૃ પેઢીમાં હોય એટલી જ જે છે એ સંતતિમાં આવે છે. એટલે હવે આપણે થિયરિકલ માહિતી જે છે એ જોઈ લઈએ. લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં 2 પિતૃના ડીએનએની નકલો સંગ્રહિત થાય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોવે, પણ થતી નથી. જો અહીંયા થવી જોવે પણ આ થતી નથી. પરંતુ આવું થતું નથી, કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોના નિર્માણ કરતા કોષો અર્ધસૂત્રી ભાજન પામે છે. એટલે કે અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુજનક કોષોનું શું થાય છે? નિર્માણ. શુક્રકોષને અંડકોષ. એમાં દૈહિક કોષો અથવા તો પિતૃના કોષો કરતાં સંખ્યા જે છે કેવી હોય છે? અડધી હોય છે. તેથી રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. આમ સજીવોની વાનસ્પતિક કે દૈહિક, જો અહીંયા શબ્દ વાપરો વાનસ્પતિક, મેં તમને આગળ કીધું હતું કે આવશે, એટલે એ થાય લિંગી કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે. આથી 2 પિતૃ નર અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા ડીએનએની માત્રા અડધી હોય છે. તેથી જ્યારે લિંગી પ્રજનનમાં સમયુગ્મ પામે છે ત્યારે ફલિતાંડ બને છે અને બાળક પેઢી અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા ડીએનએની માત્રા કેટલી? પિતૃ સજીવ જેટલી જ પુનઃ સ્થાપિત થાય છે. એટલે અહીંયા જો 60 દર્શાવ્યો છે. મનુષ્ય
એટલે નર માદા. આમાં કેટલી હતી 46 રંગસૂત્ર એટલે 23 જોડ. આમાં પણ 46 રંગસૂત્ર એટલે 23 જોડ. હવે 22 જોડ કેવી છે દેહિક, 1 જોડ લિંગી એટલે x ને y. આમાં સેમ ટુ સેમ 22 જોડ દેહિક, 1 જોડ લિંગી એટલે આમાં બંને સરખા છે રંગસૂત્રો x અને x. હવે આનું થાય અર્ધીકરણ. શું થાય અર્ધીકરણ એટલે કેટલા રંગસૂત્રો તો કે માત્ર 23 જોડ નહીં, ખાલી 23 રંગસૂત્રો. 23 રંગસૂત્રમાં 22 દેહિક અને 1 રંગસૂત્ર કેવું છે લિંગી. તો x એ હોઈ શકે અને y એ હોઈ શકે. આમાં પણ અર્ધીકરણ 22 23 રંગસૂત્ર, એમાં 22 દેહિક, 1 લિંગી. હવે આ 1 લિંગી જે છે માદામાં એ x જ હશે, કારણ કે બંને કેવા છે x x જ છે એટલા માટે. આમાં હું કાં તો x હશે ને કાં તો y હશે. જો x હશે તો x x જે છે એ જોડા છે, તો 22 કેટલા થાય 44 ને આ x ને આ x જોડાય એટલે કેટલા થઈ ગયા 46 થઈ ગયા. હવે 22 ને 22 44 ને જો y જોડાય ને આ x જોડાય તો xy એટલે આ 1 ને 2 અને 22 કેટલા થઈ ગયા 44. એટલે છેલ્લે અંતે કેટલા રંગસૂત્રો આવે બાળકમાં પણ 46 જે છે એ આવે છે. હવે વાત કરી પ્રજનન કોષો, નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ. એની જે છે એ વાત કરી લઈ, પછી આગળ જે છે એ ડિટેલમાં અભ્યાસ કરશું. પ્રજનન કોષોના પ્રકાર, લાક્ષણિકતાઓ જણાવો. પ્રજનન કોષોના પ્રકાર નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ. બે પ્રકારના જે છે એ કોષ નરજન્યુ માદા કોષ. લાક્ષણિકતાઓ અત્યંત સરળ રચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી. તેમાં સમાન આકારના હોય છે, પણ ઉચ્ચ કક્ષાના જટિલ રચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો જે છે એ વિશિષ્ટ પ્રકારના હોય છે. એમાં નરજન્યુ કોષ ને માદાજન્યુ કોષ જે છે એ આમાં ઉચ્ચ કક્ષાના સજીવમાં કેવા હોય અલગ અલગ હોય. બાકી જે નિમ્ન કક્ષાના હોય એમાં કેવા હોય મોટા ભાગના સમાન જે છે એ જોવા મળે. અલગ અલગ તો કે નરજન્યુ જે છે એમાં જોઈએ કે તેનો કદ નાના અને પ્રસલનશીલ એટલે આવી રીતના જે છે એ જોવા મળે છે. આ જે છે એ શું છે કશાશો જેવું જે છે એનું શું કરે કામ જે છે એ કરે. જ્યારે માદા જે છે એ પોષક દ્રવ્યોથી શું હોય છે સરભર અને કેવા હોય મોટા અને ગોળા આકારના, એટલે શુક્રકોષ કહે અને આને શું કહેવાય અંડકોષ કહે છે. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ અભ્યાસ કરશું, પણ તોય છતાં આપણે આગળ જે છે એ થોડીક માહિતી મેળવી લઈ, કારણ કે હજી તમને રંગસૂત્રની જે છે એ કેમ જળવાઈ રહી એની માહિતી ન આપી તો ફરીવાર અહીંયા જે છે એ ધ્યાન આપજો. નર માદા મનુષ્યમાં કેટલા રંગસૂત્રની સંખ્યા હોય 46 રંગસૂત્ર. એવી જ રીતે માદામાં પણ 46 રંગસૂત્ર. હવે એમાં 46 રંગસૂત્ર જે છે એમાં 44 રંગસૂત્ર કેવા થાય દૈહિક, 2 રંગ
રંગસૂત્ર કેવા થાય? લિંગી. અહીંયા જોડમાં લખું, જોડમાં તો આ કેટલા જોડ હોય? 23 જોડ. તો અહીંયા કેટલી જોડ થઈ જાય? દેહિક કેટલી જોડ થઈ જાય? 22 જોડ. અને આ કેટલી જોડ થઈ જાય? 1 જોડ. જોડમાં લખવું હોય તોની વાત છે. હવે લિંગીમાં ક્યાં ક્યાં છે? એક્સ વાય નરમાં દૈહિક જે છે. હવે જ્યારે પ્રજનન કોષ બનતો એટલે શુક્રકોષ બનશે ત્યારે શું થાય? અર્ધીકરણ. એટલે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે કેટલા? 44 ના અડધા કેટલા થાય? 22 દૈહિક રંગસૂત્ર. સંખ્યા લખી છે, જોડ લખી નથી. 44 ના અડધા. અને માત્ર એક જ લિંગી રંગસૂત્ર એમાં છે શુક્રકોષ. એમાં છે શુક્રકોષ. એવી જ રીતે માદામાં આપણે જોઈ તો આમાં પણ જે છે 44 રંગસૂત્ર કેવા છે? દૈહિક. એક જોઈ, એક લિંગી. 2 રંગસૂત્ર કેવા છે? લિંગી. જોડ થાય x એટલે લિંગી ક્યાં છે? x x. જોડમાં લખી તો આમાં પણ જોડમાં લખી તો 23 જોડ. અહીંયા કેટલી જોડ? 2 જોડ, 1 જોડ. અહીંયા કેટલી જોડ? તો કે અહીંયા 22 જોડ. જોડમાં લખી તો હવે આનું થાય અર્ધીકરણ. અર્ધીકરણ થશે એટલે 22 દૈહિક. સંખ્યામાં લખું છું 44 ના અડધા રંગસૂત્ર. અને અહીંયા પણ જે છે સેમ ટુ સેમ અર્ધીકરણ થશે એટલે બીજું કયું આવશે? એક લિંગી. એ ફિક્સ જ હશે. એ કયું છે? એક્સ રંગસૂત્ર. આમાં ફિક્સ છે નહીં. કાં તો એક્સ હશે કાં તો શું છે? વાય હશે. હવે આપણે જોઈ 22 નર જે છે એના 22 દૈહિક. એક જે છે એ લિંગી છે. આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે લઈ વાય રંગસૂત્ર. જ્યારે માદા જે છે એમાં જોઈ 22 દૈહિક અને એક લિંગી રંગસૂત્ર. એમાં તો ફિક્સ જ છે એક્સ. તો આ 22 ને 22 જોડાય એટલે થાય 44 ક્યાં વિના બાળકમાં દૈહિક. જ્યારે અંડકોષો જે છે એ જોડાય ત્યારે 44 દૈહિક અને 2 લિંગી. એટલે હું બન્યું તો કહી કે 46 રંગસૂત્ર. અને એનું નિર્માણ થાય તો કે છોકરો જે છે એ બાળક. કારણ કે જો અહીંયા વાય એક્સ લીધો હોત તો એક્સ એક્સ થઈ જાત અને રંગસૂત્ર 46 આવત, પણ હું બની જાત? છોકરી. એટલે આખી જે છે એ પ્રક્રિયા છે. પણ એ પ્રક્રિયા જે છે એ સમજવા માટે આપણે કઈ રીતે જે છે એ આખી લિંગી પ્રજનન પદ્ધતિ જે છે એ થાય એની આપણે આગળ ચર્ચા કરીએ.